હમીરસર તળાવમાં નર્મદા કેનાલનું નીમાબેન આચાર્યએ લોકાર્પણ તો કર્યું હતું, પણ હજી 3.5 વર્ષ સુધી નથી આવ્યું પાણી। ભુજ શહેરના હમીરસર તળાવમાં નર્મદા કેનાલનું લોકાર્પણ થયું હતું। તેમાં નીમાબેન આચાર્યએ લાખો રૂપિયાના ખર્ચે નર્મદામાં પાઇપલાઇન નાખી હતી। એમણે લોકાર્પણ તો કર્યું, પણ આજ સુધીના 3.5 વર્ષ સુધી પાણી આવ્યું જ નથી। આ નર્મદા ડેમની કામગીરી વગર ટેન્ડરે આપી દીધી હતી। આ બાબતે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું પણ વિચાર્યું હતું। આ પૈસાનો વેડફાટ થયો અને વગર ટેન્ડરે કામ શા માટે અપાયું અને ટેન્ડર વિરુદ્ધની કામગીરી કરાઈ છે? આમાં એન્જિનિયરને સસ્પેન્ડ કરવો જોઈએ। તો સાંભળીએ રફીક મારાના શબ્દોમાં। ધારાસભ્ય શ્રી બેન નીમાબેન આચાર્ય એમણે આજથી 3.5 વર્ષ અગાઉ લાખો રૂપિયાને ખર્ચે નર્મદામાં પાઇપલાઇન નાખી, એના માટે લાખો રૂપિયા વાપર્યા। એમણે લોકાર્પણ કર્યું, પણ આજ સુધી પાણી આવ્યું નથી। પહેલા તો તમારે એ જોવું પડે, તમે સરેકોટ પાઇપ એટલું નાખ્યું છે કે આગળ કન્ટિન્યુ ચાલુ રાખે, 1.5 વર્ષ ચાલુ રાખે ત્યારે હમીરસર ભરાય, કન્ટિન્યુ ચાલુ રાખે। કેમ કે હમીરસર તળાવ છે આપણો નાનો કંઈક ઓલો કહીને કૂવો નથી ભરો નાનો, કે આ હમીરસર તળાવ છે એમાં પાણી ભરાય નહીં। એટલે બુદ્ધિ વગરના કામ આ લોકો કરતા રહ્યા છે, પહેલેથી કરતા રહ્યા છે। આવડો લાખો રૂપિયા તમે ખર્ચી ખાલી પેપરમાં આવવા માટે તમે મુહૂર્ત કરી નાખ્યું, બરાબર, કે પાણી આવે છે। એ લગભગ અડધો કલાક પાણી આવ્યું, પાછું બંધ થયું। આજ તારીખ 3.5 વર્ષ છે, આજ સુધી પાણી આવ્યું નથી। એટલે ફક્ત દેખાવ કરવાનો આ ભાજપનો સ્ટન્ટ હોય છે, પૈસા વેડફવા, આવા કામો કોન્ટ્રાક્ટરો બીજાને આપવા, આ બધી એ લોકોની સિસ્ટમ હોય છે। જે આપણે વાત કરીએ કે નર્મદા કેનાલ હમીરસર તળાવમાં જે કેનાલ નાખી, અંદાજિત એ કેનાલ કેટલા રૂપિયાની ગ્રાન્ટ એમાં, કોઈ સરકારી કોન્ટ્રાક્ટર હતો કે કોઈ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર હતો? એમાં પણ એ લોકોએ જે કામ આપ્યું એ પણ વગર ટેન્ડરે કામગીરી આપી દીધી, પોતાને મળતી આવને। લાખો રૂપિયા આમ સમજી લો તો લાખો રૂપિયા ખવાના જ છે। આટલું નાનું પાઇપ તમે નાખો, બહારનું પાઇપ, બહારના પાઇપથી કઈ ભાઈ પાણી હંમેશાનું ભરાવાનું? એટલે આ તો તદ્દન ખોટું। નાનો તળાવ એને પણ ભરતા મહિનાઓ લાગે, આટલા પાઇપમાં મહિનાઓ લાગી જાય। આ તો હમીરસર તળાવ છે, એક મોટું તળાવ છે, ભુજનું એક સૌંદર્ય સમા કહેવાય જઈ સેન્ટર હમીરસર તળાવ છે। આ તો ફક્ત ને ફક્ત ભાજપને એક તાયફા કરવાની એક આદત છે। ખાત મુહૂર્ત, પૂર્ણાવતી મુહૂર્ત આ લોકોની આદત છે, આદત પ્રમાણે જ એ લોકોએ આ નાટક કર્યું। ખરેખર આમાં પૈસાનો પ્રજાનો આપણા પોતાના પૈસા છે, પ્રજાના પૈસા છે, એનો વેડફાટ જ છે। ફક્ત કમાવા માટે કોન્ટ્રાક્ટરોને કામ આપવામાં આવ્યું છે। આજે ગ્રાન્ટ ફાળવી હતી, કઈ ગ્રાન્ટમાંથી પાસ થઈ હતી તમને કોઈ આઈડિયા ખરો? નહીં, એ મને ધ્યાન નથી, કેમ કે ઓલરેડી 3.5 વર્ષ છે, મારી પાસે વિગત છે, બધી ફાઇલ ટોટલી ફાઇલો છે જ મારી પાસે, એનો ફોલો પે લઉં છું। ને લગભગ સોમવારે અમે આને નર્મદામાં અને આપણે શું કહેવાય કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપવાનું વિચારી રહ્યા છીએ કે આમાં આ વસ્તુનો જે પૈસાનો વેડફાટ થયો વગર ટેન્ડરે કામ શેના માટે આપવાયો, ને લીગલ ટેન્ડરની આપણે કહી દઈએ કે ટેન્ડર વિરુદ્ધની કામગીરી કરી છે એમાં ભ્રષ્ટાચાર છે ને આમાં કોઈ એન્જિનિયરની સલાહ લેવામાં કે આ કામ છે બધું એન્જિનિયરની સલાહ હોય તો પહેલા જો લીધો તો એન્જિનિયર કયો છે તો પહેલા એન્જિનિયર સસ્પેન્ડ કરો। આવા એન્જિનિયર સસ્પેન્ડ કરો, આવી સલાહ આપતો હોય કે આટલામાં પાણી આમાં આવશે, પહેલા એન્જિનિયર સસ્પેન્ડ કરવો જોઈએ। અંદાજિત આ લાઈન ક્યાંથી કેટલે સુધી લીધેલી, એવો કોઈ આઈડિયો ખરો આપને? અંદાજિત લાઈન એ લોકોની પાણી જે લાઈન જાય છે ઉમાંથી લીધેલી છે, એટલો અંતર પણ નથી, એટલે કઈ આપણે કિલોમીટરમાં નથી, નોર્મલ આપણે કહીએ કિલોમીટર અંદર એરિયાને લીધેલી છે। પરફેક્ટ મારી પાસે મેજર બધું છે, કેમ કે 3.5 મીટર છે, ત્યારે મેં આખી નોંધ નહીં, આખી વિગત લઈ રાખી છે। ને એ લોકો ખાલી ફોટા પડાવવામાં ને એનામાં જ સામેલ છે કે કઈ કામગીરી કઈ કરતા નથી? એવું પણ એ લોકો ખાતમુહૂર્ત કરે ને તો તંબુ એક ગાળો બાંધીને 50,000નું બિલ બનાવે, પૂર્ણાવત મુહૂર્ત કરે તો તંબુ બાંધીને 2 લાખનું બિલ બનાવે। આ લોકોને પોસી છે, કમાવામાં જ ઇન્ટરેસ્ટેડ છે આ લોકો। ક્યારે પણ પ્રજાના કામને કોઈ ધ્યાન આપ્યો હજી સુધી નથી। ફક્ત મીડિયા બોલાવી, ફોટો સેશન કરી, હવે તો સોશિયલ મીડિયામાં વાયરલ એટલું જબરદસ્ત કરે છે કે કોઈ મોટો તીર માર્યો, બરાબર, ખાતમુહૂર્ત કરે પછી 2 વર્ષે કામ પૂરું થાય, પૂર્ણાવતી મુહૂર્ત કરે એટલે એમ લાગે કે મોટો વિકાસ કરે, વિકાસ નથી, આમ પ્રજાના જ પૈસાનો આ લોકો વેડફાટ કરે છે।